ધાનેરા ડીસા હાઈવે રોડ પર છેલ્લા કેટલાય સમયથી સળગેલી એક ઇકો કાર પડી છે. વહીવટી તંત્ર કે અન્ય કોઈની આ કાર ખસાવવાની તકેદારી લેતા નથી. અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં પણ પ્રસારિત કરવામાં આવ્યું છે, છતાં પણ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી. ત્યારે ચોરા ગામે આવેલા સતીમાતા પેટ્રોલિયમના માલિક મોરસિંહ કિશોરસિંહ રાવ દ્વારા અન્ય વાહન ચાલકો આનો ભોગ ન બને અને અન્ય વાહનોનો અકસ્માત ન સર્જાય તે માટેની એક આયોજન કરવામાં આવ્યું છે. આજે તેમના તેમજ તેમની ટીમ દ્વારા સળગેલી ઇકો કાર પર રેડિયમ લગાવવામાં આવ્યા છે. રેડિયમ લગાવી અન્ય વાહન ચાલકોને મદદરૂપ થવા પામ્યા છે. રેડિયમ લગાવવાથી રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકો આ કાર સાથે ન ભીટકાય અને અકસ્માત ન સર્જાય તે માટે આ કામગીરી કરવામાં આવી છે. ત્યારે લોકો પણ આ કામગીરીને બિરદાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ કારને ક્યારે અહીંથી હટાવે છે.